વલસાડ ખાતે કાર્યક્રમ રંભાતા વિદ્યાર્થીઓની તબિયત લથડી। સરકારી કાર્યક્રમમાં તડકામાં ઉભા રહેતા વિદ્યાર્થીઓ બેહોશ થઈ। સંજાણમાં વિદ્યાર્થીઓની હાલત કફોડી બની। તંત્ર પર અનેક સવાલો ઉઠ્યા। હોસ્પિટલને બદલી વિદ્યાર્થીઓની ગાડીમાં જ બેસાડી રાખ્યા। એક પેડ માં કે નામ કાર્યક્રમમાં બેદરકારીના આક્ષેપો લગાવવામાં આવ્યા। ટેમ્પોમાં બાળકોને ભરાવી લાવવાના દ્રશ્યો પણ ચર્ચામાં આવ્યા। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના ઉપયોગ પર પ્રશ્નો ઉઠ્યા। તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો। तो आज मुद्दे संवाददाता हितेन्द्र लाइव जोड़ाई गया छे। जी हितेन्द्र, समाचार मळी रह्या छे जे कार्यक्रमમાં વિદ્યાર્થીઓને ટેમ્પોમાં ભરીને લાવ્યા હતા અને બેદરકારી ભર્યું વર્તન કર્યું હોય તેવા પણ ક્યાંક આક્ષેપો થઈ રહ્યા છે। શું છે સમગ્ર મામલો? જી ચોક્કસ મેડમ, વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો એક પેડ કે નામ, જ્યાં ઉમરગામના સોમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટેમ્પોમાં ભરીને કાર્યક્રમ સ્થળે લાવવામાં આવ્યા હતા અને લાંબો સમય આ પ્રોગ્રામ ચાલતા કાર્યક્રમ ચાલતા વિદ્યાર્થીઓ બેહોશ થયા હતા। જ્યારે વિદ્યાર્થીઓને આરોગ્ય માટે કોઈ સુવિધા ઉપલબ્ધ ન હતી અને વિદ્યાર્થીઓને બેહોશ હાલતમાં પ્રાઇવેટ ગાડીમાં કારમાં બેસાડ્યા હતા અને પ્રાઇવેટ જ્યાં સુધી કાર્યક્રમ પૂરો ન થયો ત્યાં સુધી એમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા ન હતા। આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ઉમરગામ તાલુકા ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તેમજ ગામના સભ્યો, વન અધિકારીઓ હાજર રહ્યા હતા। આ સામે તંત્રની બેદરકારી સામે આવી રહી છે કે જ્યારે ટેમ્પોમાં ભરીને વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ લાવવામાં આવ્યા હતા। જી આપનો આભાર।